જય શ્રી કૃષ્ણ મિત્રો, મારા કિચનમાં તમારું સ્વાગત છે. હવે મિત્રો, આપણે વ્રત ઉપવાસના દિવસો નજીક આવી રહ્યા છે, સાથે તહેવારો પણ નજીક આવી રહ્યા છે. તો તેના માટે આપણે એક મસ્ત મજાની મીઠાઈ બનાવીશું, જે વ્રત ઉપવાસમાં પણ ચાલે, તહેવારોમાં પણ ચાલે, અને તમારે કોઈ ગેસ્ટ આવ્યા હોય તો પણ ચાલે તેવી મજેદાર રેસીપી છે. તો આજે આપણે એક પણ ટીપું ઘીનો ઉપયોગ કર્યા વગર એકદમ જાળીદાર કોપરાનો મેસૂ બનાવીશું. ખાવામાં એકદમ સોફ્ટ અને મોઢામાં મૂકતા જ પીગળી જાય તેવો બનશે. તો ચલો મારી સાથે મોઢામાં મૂકતા જ ઓગળી જાય તેવો ટોપરાનો મેસૂ બનાવવાનું શરૂ કરીએ. સૌથી પહેલા ટ્રેડિશનલ રીતે ટોપરાનો મેસૂ બનાવવા માટે પહેલા તો પરફેક્ટ માપ હોવું ખૂબ જ જરૂરી છે. તો તેના માટે મેં એક બાઉલ સૂકા ટોપરાનો પાવડર લીધો છે. તમે જે બાઉલ કે વાટકાથી ટોપરાનો પાવડર લીધો હોય તે જ બાઉલ કે તે વાટકાના માપથી તમારે બધી સામગ્રી લેવાની છે. હવે આપણે જે બાઉલથી ટોપરાનો પાવડર લીધો છે તે જ બાઉલના માપથી ખાંડ લેવાની છે. સાથે તે જ બાઉલના માપથી ઘીની જગ્યાએ એક બાઉલ ફ્રેશ મલાઈ લેવાની છે. મલાઈ તમારે બને તેટલી ફ્રેશ લેવાની, એટલે ખટાશનો કોઈ ભાગ ના આવે અને પરિણામે આપણો મેસૂ સારો બને. અને હા, ખાસ મલાઈમાં દૂધ પણ જેટલું બને તેટલું ઓછું આવે તેવો પ્રયત્ન કરવાનો. માત્ર આપણે ઉપરની મલાઈ જ લેવાની છે. જો દૂધ વધારે હશે તો મેસૂ સારો નહીં બને, એ વાતનું ખાસ ધ્યાન રાખજો. હવે આ ત્રણેય સામગ્રીને મિક્સ કરી લઈએ. ત્યાં સુધી મિક્સ કરવાનું કે જ્યાં સુધી ખાંડ, મલાઈ અને ટોપરાનો પાવડર ત્રણેય એક રસ થાય ત્યાં સુધી. જો તમારા ઘરમાં મલાઈ ના હોય તો તમે મલાઈની જગ્યાએ ઘી પણ લઈ શકો છો. ઘી પણ તમે જે બાઉલથી મલાઈ લીધી છે તે જ બાઉલના માપથી ઘી લેવાનું છે. અને તમે ઘી લ્યો મલાઈની જગ્યાએ તો તમારે અડધું બાઉલ પાણી પણ સાથે લેવાનું છે. તો બધું જ મિક્સ થઈને આવું સરસ ટેક્સચર આવી ગયું છે. હવે આને સાઈડ પર રાખીને આપણે કન્ટેનર કે ઊંડું વાસણ લેવાનું છે, જેમાં આપણે મેસૂને સેટ થવા માટે રાખવાનો છે. તો મેં અહીંયા આ રીતના ઊંડું કન્ટેનર લીધું છે. કન્ટેનર આ રીતના ઊંડું હશે ને તો જ મેસૂમાં સરસ જાળી બરાબર થશે. આ રીતના તેને તેલ કે ઘીથી ગ્રીસ કરી લેવાનું, એટલે મેસૂ આરામથી ડિમોલ્ટ થઈ જાય. આ પ્રોસેસ પહેલા જ ખાસ તમારે કરી લેવાની છે. એટલે મેસૂ જેવો તૈયાર થાય કે તરત જ તેને પાથરી દઈએ. આવી બધી જ ટિપ્સને તમે ફોલો કરશો ને તો તમે કંદોઈ કરતાં પણ વધારે સારો મેસૂ ઘરે બનાવી શકશો, અને એ પણ ચોખ્ખો અને સસ્તો તૈયાર થશે. હવે આપણે મિશ્રણની કઢાઈને ગેસ પર રાખી દઈએ અને ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે. ગેસની ફ્લેમ હાઈ ક્યાં સુધી રાખવાની તે પણ હું તમને આગળ બતાવીશ, એટલે વિડીયોને બિલકુલ સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોજો. જો તમારે મેસૂને એકદમ સહેલી રીતે બનાવવો હોય ને તો થોડી ટિપ્સને ધ્યાનમાં રાખશો ને એટલે તમારો મેસૂ પણ આવો સરસ જાળીદાર અને સોફ્ટ બનશે. મેં તમને એટલી ટિપ્સ શેર કરી છે ને કે તેનાથી કોઈ પણ વ્યક્તિ પહેલી વારમાં જ પરફેક્ટ મેસૂ બનાવી શકશે. હવે આપણે શું કરવાનું છે કે મિશ્રણને એક જ ડાયરેક્શનમાં હલાવવાનું છે અને આપણે પકાવવાનું છે, અને ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે, એ તમે ખાસ ધ્યાન રાખજો. તમે જોઈ શકો છો મિશ્રણની ચમચાથી આ રીતના ધાર કરીએ ને તો એક ધાર નીચેની તરફ જાય છે. તો બસ મિશ્રણ આટલું ઢીલું થાય ત્યાં સુધી ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે. હવે આ સ્ટેજ પર ગેસની ફ્લેમ મીડિયમ કરી દેવાની છે. તો ગેસની ફ્લેમ ક્યારે હાઈ રહેવી જોઈએ અને ક્યારે મીડિયમ રહેવી જોઈએ એ પણ ખૂબ જ જરૂરી છે જાળીદાર મેસૂ બનાવવા માટે. હજુ પણ મીડિયમ ગેસની ફ્લેમ પર એક જ દિશામાં હલાવવાનું છે કે જ્યાં સુધી આપણું મિશ્રણ ફાટવા લાગે અને બબલ્સ થવા લાગે ત્યાં સુધી. 2 મિનિટ પછી જોઈએ તો બબલ્સ થવા લાગ્યા છે ને તે જાળી બનવાની તૈયારીમાં છે. જેમ જેમ હલાવીશું ને તેમ તેમ બબલ્સમાંથી જાળી બનતી જશે. અહીંયા એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે સતત હલાવતા રહેવાનું છે. બિલકુલ ચમચાને છોડવાનો નથી અને હલાવવાની સ્પીડ પણ વધારવાની છે. એટલે કે ઝડપથી ચમચાને હલાવવાનું, અને એ પણ એક જ દિશામાં, એટલે તળિયે પણ ના ચીપકે અને ફટાફટ જાળી પડે.
તમે જુઓ બબલ્સ થતા જાય છે અને જાળી પડતી જાય છે. હજુ થોડી વાર આ રીતના હલાવીશું એટલે બધા જ બબલ્સમાં જાળી બનવા લાગશે. ફરી 5 મિનિટ પછી જોઈએ તો બધા જ બબલ્સની જાળી બની ગઈ છે અને મિશ્રણ ઢીલું હતું તેમાંથી ઘટ થવા લાગ્યું છે અને કઢાઈને છોડવા પણ લાગ્યું છે. સારી રીતના ચમચાથી હલાવજો આ સ્ટેજ પર, નહીતર મિશ્રણ તળિયે ચીપકતું જશે અને બળી જશે. હજુ આપણે મેસૂબ તૈયાર નથી થયો, હજુ 1-2 મિનિટ કૂક કરીશું. જાળી પડી ગઈ છે પણ હજુ પરફેક્ટ જાળી નથી પડી, તો હજુ થોડી વાર પકાવીશું. ફરી 2 મિનિટ પછી જોઈએ તો પહેલા કરતા વધારે જાળી દેખાય છે. તેનો મતલબ કે મેસૂબ તૈયાર થઈ ગયો છે. તો મેસૂબ તૈયાર થયો છે કે નહીં તે કઈ રીતના ખ્યાલ આવે? તો કે તે તેની જાતે જ ફૂલીને ઉપર આવવા લાગે. જેમ જેમ ફૂલીને ઉપર આવવા લાગે ને એટલે સમજવાનું કે આપણો મેસૂબ તૈયાર થઈ ગયો છે. તો હવે ફટાફટ ગેસની ફ્લેમ બંધ કરી દેવાની. ગેસની ફ્લેમ બંધ કરીને તમે જુઓ તેની જાતે જ ફૂલીને ઉપર આવે છે. કેટલો સરસ ફૂલે છે. આ ફૂલવાની નિશાની છે કે મેસૂબ પરફેક્ટ તૈયાર થઈ ગયો છે. હવે હલાવીને બતાવું. આપણે આમાં ઘી નથી ઉમેર્યું, છતાં પણ મલાઈમાંથી જેટલું ઘી થયું છે ને તે બધું જ બહાર આવવા લાગશે. હવે ફટાફટ આપણે મેસૂબને સેટ થવા માટે કન્ટેનર તૈયાર કર્યું છે તેમાં પાથરી દઈએ. પાથર્યા પછી ખાસ ધ્યાન રાખવાનું કે ચમચાથી તેને સેટ નથી કરવાનું કે નથી કન્ટેનર હલાવવાનું. તેની જાતે જ કન્ટેનરમાં ફેલાઈ જશે. જો આપણે હલાવીશું ને તો જે આ જાળી પડી છે ને તે બધી બેસી જશે. હવે ઉપરથી પિસ્તાની કતરણથી સજાવીશું અને પછી તેને ઢાંકી દઈશું. ઢાંકવાથી અંદર ગરમાળાના લીધે જાળી છે તેમાંથી મસ્ત મજાનો કલર છૂટો પડશે ગરમ ઘીના કારણે. 3 શેડમાં આપણો મેસૂબ તૈયાર થશે. જો તમારી પાસે આ રીતના કન્ટેનરનું ઢાંકણ ના હોય તો તમે ફોઇલ પેપરથી પણ કવર કરી શકો છો. હવે આને 15 મિનિટ માટે છોડી દઈશું. 15 મિનિટ પછી ખોલીને ફટાફટ કટ લગાવી દેવાની છે. જો વધારે સમય જશે તો પછી કટ નહીં લગાવી શકો, તો તમે તમારી પસંદગી પ્રમાણે કટ લગાવી શકો છો. કટ લગાવાઈ જાય પછી ફરી તેને ઢાંકીને છોડી દેવાનું છે, એટલે અંદરનો ગરમારો એમાં જ રહે અને આપણો મેસૂબ 3 કલરના શેડ સાથે તૈયાર થાય. એકદમ ઠંડો થાય ત્યાં સુધી તેને ઢાંકીને રહેવા દઈશું. 3 કલાક પછી જોઈએ તો મેસૂબ સરસ ઠંડો થઈ ગયો છે. તો હવે ખોલીને કન્ટેનરને આ રીતના ઊંધું કરશો એટલે આરામથી મેસૂબ આપણો ડિમોલ્ડ થઈ જશે. હવે તમને બતાવું તો છે ને 3 કલરના શેડ સાથે મેસૂબ આપણો તૈયાર થયો છે. આરામથી પીસ પણ અલગ થઈ જાય છે. નીચે અને ઉપર વ્હાઈટ છે અને વચ્ચે આછો બ્રાઉન કલર સાથે આપણો મેસૂબ તૈયાર થયો છે. તમને મેસૂબની જાળી પણ બતાવી દઉં. ઉપર પણ સરસ છે અને અંદર પણ સરસ જાળી પડી છે અને તોડીએ ને તો આરામથી તૂટી જાય છે. એકદમ સોફ્ટ અને જાળીદાર મેસૂબ બન્યો છે. વડીલો પણ ખાઈ શકે તેવો સોફ્ટ બન્યો છે. તો મિત્રો, તમને ઘી વગરનો ફરાળી મેસૂબની રેસીપી કેવી લાગી? જો સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે, નવી વાતો સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ. વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું 42 જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધિ તેલ, જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ, કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર. બિલકુલ નેચરલ છે. 42 જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કડાઈમાં ઔષધિ તેલ તૈયાર કરવામાં આવે છે. જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ. ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો. જો તમારે આ તેલનો પૂરો વિડીયો જોવો હોય તો તમને આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે.